હાલો મિત્રો, આપણે મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે જવાનું આ નોરતાનું સામાન લેવા રાજુલા સિરીસો ને એવું લેવા જાય છે। હું મારા કાકા એ અહીં પર ઊભા છે, હમણાં ત્યાં જઈને તમને બતાવું। આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મહાદેવ ચલો તમને બતાવું મિત્રો। પછી એમ છું કે હું મોઢે જતો હતો, મોઢે છે કાકાની, ત્યાં મોઢે કાકાની છે તો અહીંથી પછી જવાનું રાજુલા થઈ બધા બેઠા જાય। ચાલ મિત્રો, પછી બ્લોગમાં પછી કન્ટિન્યુ બનાવી। હાલો મિત્રો, આપણે રાજુલા જઈને આવ્યા છીએ। રાજુલા ગયા હતા નવરાત્રિની સુધી સિરીઝું ને એવું લેવા, એ લઈને આવ્યા છે। ત્યાંનો તમને હું બ્લોગ ઉતારી નથી શક્યો એટલે એ નહીં બતાવું। હમણાં અમે જમી કાઢીને જઈએ પછી મઠે, પછી ત્યાં ડેકોરેશન કરશું એ તમને બતાવીશું। નવરાત્રિનું ડેકોરેશન કરવાનું હોય ને મિત્રો મઠે અમારા, એ તમને હું પછી બતાવી। આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અત્યારે હું જાઉં છું ઘેરે જમવા, અત્યારે ઘેરે જમવા જાઉં છું હું। આપણે રાજુલાથી આવી ગયા, ઘેર જમવા જવું છે। જમીન આવીને પછી પાછું મોઢે જવાનું ડેકોરેશન, તો તમને પછી અહીંયા બ્લોગમાં મળશું। ચાલથી આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈશું। મહાદેવ જય સોમનાથ। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ માતાજીના મઢે। આ નોરતાનું ડેકોરેશન કરવાનું ત્યાં આવ્યા જો, બધા કામ કરે છે સરસ મજાનું। નોરતાનું ડેકોરેશન કરે છે જો મઢમાં। જ્યાં અમારા મઠ છે ત્યાં આપણે ખોદી છીએ, ખાડો કરું છું, થાંભલો ખડો હાથ નવરાત્રિના ડેકોરેશન કરું ને તે ખાડો કરું છું। સરસ મજાનો ખાડો કરવી, અમારા કાકાનો છોકરો છે દિનેશભાઈ, અમે બે ખાડો કરવી જો મસ્ત મસ્ત। બધા મહેનત કરે જો, તીડિયા વગર જો મસ્ત મસ્ત તીડિયા વગડે છે સરસ મજાનું। ચાલુ થાય પછી આપણે પાછા જો બોલે પતકડા રીંગણવાના છે। આમ કર્યું તો કેવું સરસ મજાનું થઈ ગયું, કટે નહીં એવું। ચાલો મિત્રો, પતંગડા નીકળે પછી તમને બીજો દેખાડો જો। માથેથી નજારો બતાવવાનો તો વ્યૂ હતી સરસ મજાનો। બધા હતા કુટુંબના, એક છોકરો કાકા દાદા બધા છે ને સંઘેરું છે સરસ મજાનું। તમારા મઠે વહેલા નોરતા છે તે આ બધો માથેથી નજારો ઉતારેલો છે સરસ મજાનો જો। આ વ્યૂ હતું બહુ મસ્તીનું લાગે। ડેકોરેશન આમ કર્યું, બહુ મહેનત કરી, 12 વાગ્યાની મહેનત કરતા તે કેટલા વાગ્યા 5 સાડા 5 વાગ્યા સુધી મહેનત કરી અમે આમાં। તે મેં રહ્યો નકર તો કંઈ નહોતું મેળ આવે। જો નજારો આમાં કાકા માથે ચડી બનાવતા છે। હા તે બધી પેલું નહોતું છે મિત્રો, આ બધા બેઠા માથે ચડી સરસ મજાના। ઉતારો પડે બ્લોગ મિત્રો તમારી માટે। અમે આવી રીતે સંઘેરું, તમે કેવી રીતે સંઘેરું કમેન્ટમાં કહેજો ઓકે મિત્રો। જો કીડીઓ કોતાડે પતાકડા છોડી જાય ને તે જો આ નીચેથી ઉતાર્યું બ્લોક કેવી રીતે કીધું જો। સાયકલનું રિંગ ટાયર બાંધ્યું તે શું આ કામ નહોતું થાય એમ। પછી એક કોઈને ઘેર હતું ને તે લઈ આવ્યા
લઈને પછી કર્યું જો આ નજારો જોવો તમે પાછા માથે ચડી ગેટ ઉપર સીડા બાવણા ઉપર બધી બાજુ ચડી છે લગાડી કાંઈ ન ઘટે અમે તો બહુ મહેનત કરી આવાય જો એટલી મહેનત કરી આજ તો બધા વંડી ઉપર હાલવા એ બાને ચડવા મળી ગયો કે જો ચાલો મિત્રો મહાદેવ પછી મળશું પાછા હાલો મિત્રો આજ આપણે મઢે ડેકોરેશન કર્યું એ તમને બતાવવાનું છે સાંજે તમને બ્લોગ મેકવાનો છે આજ સાંજે જ અપલોડ કરવાનો છે તમને હું સાંજે બતાવે હેડી અને સાંજે આપણે બ્લોગમાં બન્યા રહીજો હવે સાંજે આપણે બ્લોગ જોઈજો આપણે અપલોડ કરવાના સાંજે નવરાત્રિનું ડેકોરેશન કેવું અમે કર્યું બધુંય તમને બતાવવાનું છે કેટલી મહેનત કરી 1 વાગ્યાની મહેનત કરી 5 વાગ્યા સુધી મહેનત કરવી હજી મહેનત કરે છે હું જાઉં છું નાવા આવ્યો હતો સ્નાન કરીને હું પાછો જાઉં છું કીધું પાછો જઈને બ્લોગ શૂટ કર્યું પછી જો એચનું કાંક વ્યૂ આવું આવે છે જો ચાલો તમને મટીરિયલ મળી જાવ આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો મહાદેવ જય સાઉન્ડમાં જો મિત્રો આપણું નોરતાનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે આવી રીતનું કાંક શણગાર્યું છે તો તમે કેવું શણગાર્યું કમેન્ટમાં કહેજો અમે જો આવી રીતે શણગાર્યું બહુ મહેનત કરી મિત્રો તૈયાર છું તો મોટી આવી રીતે કર્યું અંદરનો નજારો જો આ ઘટે મિત્રો બહુ મહેનત કરી આ ઉતારો મને અંદર વતન કર્યું છે ચાલો મિત્રો મહાદેવ હાલો મિત્રો આપણે મઢે હંધું ડેકોરેશન થઈ ગયું છે હંધું નોરતા નવરાત્રિનું હંધું ડેકોરેશન થઈ ગયું છે હવે આ બ્લોગ આપણે સમાજ ફરી બ્લોગમાં મળશું નવા બ્લોગમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો મહાદેવ જય સાઉન્ડ